એકદમ ખુશીનો દિવસ છે, આજે આનંદનો દિવસ છે. મારી દીકરીના લગ્ન છે. So it's a very surreal feeling that she's getting married now. I think we waited for this day for the longest time. So much has gone into prepping for this wedding. And finally day આજે છે. So it's a mix of emotions. We are very happy, we are emotional. It's like a roller coaster ride of all emotions coming together. વત્સલ જેવો સરસ એને લાઈફ પાર્ટનર મળી ગયો છે. એની સાથે એ નવી લાઈફ શરૂ કરવા જઈ રહી છે. અમે બહુ જ હેપી છીએ. આજે અમારો ન જોયેલો દિવસ જોઈ જાય એટલું ટોપ ઓફ ધ વર્લ્ડ. અને એમાં પપ્પાના અને દાદાના બેઉની હાજરી અમે મહેસૂસ કરી છે. અને એમાં પપ્પાની જે હતી કે હિલોનાના લગ્ન એકદમ સરસ થવા જોઈએ, એના જે દિલના આશીર્વાદ હતા ને એ આમાં મિક્સ થઈ ગયા છે. એટલે એટલું બધું સરસ રીતે બધા પ્રોગ્રામ થયા છે, કારણ કે વડીલોના આશીર્વાદ વગર કાંઈ પોસિબલ નથી. હજી બી હું કહું, મારા પપ્પા હમણાં ભલે 1.5 મહિના પહેલા એક્સપાયર ગયા, પણ વિરાટને હું લગી હિલોનીને જોવો ને તો એમ જ લાગે કે બિરેનભાઈ જ છે. એટલે એ જ મેસેજ છે એના માટે કે તારા ઉપર પપ્પા અને દાદાના આશીર્વાદ છે જ, અને હંમેશા રહેશે. અમે બધા તો છે જ, પણ એ લોકોના આશીર્વાદ બી તારી સાથે જ છે. बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में. बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर. હાય વત્સલ, વેલકમ ટુ મહેતા ફેમિલી. વી લવ યુ. અને વત્સલ એટલો સરસ મળ્યો છે. Vatsal and I have like a Tom and Jerry sort of a bond. We keep bantering about having Hiloni on whose side, more on his side, more on my side. But he's more like an elder brother to me. There's a lot of love that I have for him, and I am sure it's likewise. But Vatsal ke liye I'm just going to say that much that pehle to she was mine only. Then secondary I'll give it to you, but first she is mine for sure. But yeah, you please take care of her, and the rest only love for both of you. રિયલી Yes. લકી વત્સલ છે, હું તો એમ કહીશ. આવી છોકરી જલ્દી ન મળે. વત્સલ, તું હિલોનીને એકદમ હેપી રાખજે, હંમેશા એની સાથે ઊભો રહેજે. અને તમારા ઘરમાં આવીને પણ એ ખુશીઓને ભરી દેશે એવો અમને ખૂબ સંપૂર્ણ વિશ્વાસ છે. હિલોનીને તમે હિલોનીનું વારામાં શું મિસ કરશો કાલથી? કે કઈ વસ્તુ એ તમને નહીં બોલી શકું. કઈ વસ્તુ તમને યાદ આવશે હિલોનીના વારામાં, જે તમને જેવું નેચરલ લાગે? ના, મને નહીં બોલું. It's going to feel like one part of my life is just like gone suddenly. So it's going to be like a void, but at least happy for her. હિલોની અમારી બહુ જ ડાઈ છે, અને એ અમારા બધા છોકરાઓની હારે એકદમ ભણેલી, અને અમારા પ્રત્યે બહુ જ માન રિસ્પેક્ટ રાખો. શું કહું, એની માટે કંઈ કહેવા માટે નથી. હા, એ બધાને બાંધીને રાખવાની હંમેશા કોશિશ કરે, એને બોન્ડિંગ બનાવે, બધા છોકરાઓની અમારી બધી વાતને સમજે, સાચવે, એવી છે. મારો કઈ બી પ્લસ માઇનસ પોઈન્ટ હોય, મારી તબિયત બી ખરાબ થાય તો એ છોકરી મારી જે ધ્યાન રાખે Yes. ને એ હું ભૂલી નહીં શકું. યસ, ડેફિનેટલી. થાકીને આવી હોય ઓફિસથી તો પણ તરત કાકા પગ દબાવી દઉં. એટલે ઇમિડિયેટલી, એમ નહીં કે હું આવું જ થોડી વાર રહીને, ઇમિડિયેટલી ઓન ધ સ્પોટ દવા લીધી કાકા, તો કાકી તમે ની પેડ પહેર્યું કે નહીં, ઇમિડિયેટલી યાદ કરે. I think નાનપણથી આઈ થિંક મારી ફેવરેટ બેન ઈ જ રહી છે. એવરી ટાઈમ આઈ ગો ટુ હિલોની ફર્સ્ટ. કંઈ પણ થયું હોય, આ જો નવી વસ્તુ લીધી કે આ થયું મારા લાઈફમાં કે એનીથિંગ. સો હવે આઈ થિંક વર્ચ્યુઅલી કોલ પર વાત થશે, બટ ઇન પર્સનમાં જ્યારે આવશે ઘરે ત્યારે થશે. તો દેટ ઇઝ વન થિંગ દેટ આઈ થિંક આઈ રિમેમ્બર ઓલ માય લાઈફ. I think for me, being with Hiloni is like 24/7. Like she calls me her auntie now. She like, I'm just roaming around her everywhere in the house. So she like, you're like my auntie now, giving me connection everywhere because I follow her. So I think for me, my day starts with meeting her. Like I wake up and I go to her.
Like if I come back from office, I go to her room, I see her first. Before going to my room, હું પહેલા એને જઈને મળું. So for me, suddenly it's going to be like one big thing gone for me. So like that, then shopping, eating together, having lunches, dinner, doing fun, like a lot of things. Like I'm telling you, my like one big part of my life is suddenly also going to go away. So yeah, all of that I'm going to miss really bad. બસ હવે ये जीवन दिल जाने दरिया का है पानी पानी तो बह जाए बाकी क्या रह जाए હિલોની એન્ડ વત્સલ, ઓલ ધ બેસ્ટ ઇન યોર ન્યૂ લાઈફ. એ લોકો એની નવી લાઈફ જે શરૂ કરી રહ્યા છે એકદમ ખુશીથી અને બોન્ડિંગથી શરૂ કરે અને ખુશ રહે, એકબીજાને સમજીને સાથે રહે એવા અમારા બધાના વિશેષ છે અને એ રહેશે જ એવો અમને વિશ્વાસ છે. And I'm really going to miss you, you know, so please come visit us more often. And I really love you, Bina. Cheers to your future and have a really good life. તું અને વત્સલ બંને એટલા બધા એકબીજા સાથે મિક્સ થઈ ગયા છો કે જીવનમાં તમે હજી તમને ખૂબ ખુશી મળે અને તું તારી લાઈફ જીવજે, તારી લાઈફ એન્જોય કરજે Enjoy કરજે. પ્લીઝ. બધાને સાચવજે પણ તું તારી લાઈફ શ્યોર એન્જોય કરજે. અને આ બાપને ભૂલતી ગોડ બ્લેસ યુ.